મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હે દયાળુ આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. હે દયાળુ આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. જય સ્વામિનારાયણ. સર્વોપરી સર્વાવતારી સર્વના નિયંતા, સર્વના કારણ, સદા પ્રગટ, સદા પ્રત્યક્ષ એવા આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, તત્સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ બાપા શ્રી માં સમર્થ આપણા સર્વે સદગુરુઓ, વાલા ગુરુવર્ય પરમપૂજ્ય બાપજી, પૂજનીય સંતો અને આ સેવકના સૌને આજના નૂતન વર્ષે ખૂબ ખૂબ સ્નેહ ભર્યા સૌને જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તો જ્યારથી આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા, મહારાજ મળ્યા, મોટા પુરુષ મળ્યા, ત્યારથી આપણે રોજ દાડી દાડી દિવાળી છે. સદગુરુ વૃંદાવન સ્વામીની વાતમાં એક વાત આવે છે. સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. સભા બેઠી હતી અને સભામાં પ્રશ્ન પૂછ્યો સ્વામીએ કે મહારાજ પ્રગટ ક્યારે થયા? હવે પ્રશ્ન બહુ સામાન્ય છે. વૃંદાવન સ્વામી જેવા દિવ્ય પુરુષની સભામાં આવો પ્રશ્ન આવે જ નહીં, પણ આવ્યો આજે. મહારાજ પ્રગટ ક્યારે થયા? નાનું છોકરું કહી શકે સંતોએ કહ્યું, ધર્મકિશોરદાસજી પુરાણી સ્વામી તરત બોલ્યા કે મહારાજ 1837 પ્રગટ થયા. વૃંદાવન સ્વામી કે ના, એ તો આખા સંપ્રદાય માટે, આપણા માટે નહીં. આપણા માટે પ્રગટ ક્યારે થયા? તો જ્યારથી મહારાજ ઓળખાણા ત્યારથી પ્રગટ, અને ન ઓળખાય ત્યાં સુધી પરોક્ષ જ છે. આજે એવો જ પ્રશ્ન પૂછવો છે તમને બધાને કે આપણા માટે બેસતું વર્ષ કોને કહેવાય? બેસતું વર્ષ ક્યારે? તમે કહેશો કે આજે. આપણા માટે બેસતું વર્ષ ક્યારે? ગયું વર્ષ, જૂનું વર્ષ જાય એટલે નવું વર્ષ શરૂ થાય. આપણા માટે જૂનું વર્ષ જાય તો આજે બેસતું વર્ષ થયું કહેવાય. કયું જૂનું વર્ષ? આપણો દેહ ભાવ છે ને, મોટામાં મોટું જૂનું વર્ષ છે. એ જન્મનું જૂનું વર્ષ છે. જ્યારે મૂર્તિમાં રહેતા આવડે એટલે બેસતું વર્ષ કહેવાય. જ્યારે રહેતા આવડે ત્યારે બેસતું વર્ષ. જ્યારે રહેતા આવડે, જેને રહેતા આવડે એના માટે બેસતું વર્ષ, નહીતર કાયમ માટે આપણે જૂનું વર્ષ જ છે. મુક્તો મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા, બહુ કરુણા કરી છે. મહારાજ બહુ કરુણા કરી છે. હમણાં આરતી બોલાતી હતી, ત્યાં અમે સેટેલાઇટ હતા, ત્યારે સેવકને એક સંકલ્પ થયો. આરતીમાં શબ્દો આવ્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી. પંક્તિ આવે છે ને એમાં, પામરને પતિતને શ્રીજી મહારાજે અગણિતને આવાને ઉધાર્યા.
અને એમાં આપણો નંબર લાગી ગયો, આપણા બધાનો નંબર લાગી ગયો એમાં, હો, નહીતર મેળ ના પડત. શ્રીજી મહારાજ પધાર્યા એવા કોક મુક્તો માટે. મહારાજ કે અમે એવા પ્રેમીજનો માટે પધાર્યા, પરંતુ જેમ તમે જોજો અહીંથી પેલો પોરબંદરથી સીધો જ હાઈવે રોડ 4 લાઈન પાસ થઈ અતિ 3 વર્ષ પહેલા. કંડલા લાઈન 4 લાઈન પાસ થઈ, કંડલા ટુ અમદાવાદ, વચ્ચે આખું હળવદ ને બધું આવે. હવે મુખ્ય ટાર્ગેટ કંડલા અને અમદાવાદ હતો, પણ એમાં વચ્ચે નાના નાના ગામડાએ કેટલા, કોઈ પેથો બી ભાવ ના પૂછે, બોલો એવા ગામડાનો નંબર લાગી ગયો, બોલો. અને ભાવ જ કઈ ગયા. જિંદગીમાં કોઈ દાડો એક પાકો રોડ જિંદગીમાં ભાડ્યો ના હોય એવા ગામને તમે 4 લાઈન મળી ગઈ. પરંતુ કોને લઈને પેલા ઓલા કંડલાના અમદાવાદને લઈને એવા કેટલાય હજારો ગામડા ફાઈ ગયા. એમ આવું છે ભાઈ, આ મહારાજ આવા દિવ્ય પુરુષો કોઈક એવા મુમુક્ષુ માટે થઈને પધાર્યા, એમાં આપણા જેવા લાખો ફાવી ગયા, ફાવી ગયો. કેટલી કરુણા કરી મહારાજે, અને એટલે શબ્દ વાપર્યો કે પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. બોલો, અગણિતને મહારાજે ઉદ્ધાર કરી નાખ્યો એમાં, ફાવી ગયા. વચ્ચે બગડેલા બટાકાના ભાવ ઉપજી ગયા. બોલો, જોજો તમે, કરફ્યુ પડે ને જ્યારે, અમદાવાદમાં કરફ્યુ પહેલા બહુ થતો હતો, હવે તો શાંતિ છે ભગવાનની દયાથી. પણ પહેલા તમે જુઓ, છાશવારે કરફ્યુ થતો, આજથી 15, 20, 25 વર્ષ પહેલા. સાચી વાત છે. કેટલાય જોયેલો કરફ્યુ પહેલા? ઘણાએ બાળ્યો છે, બહુ જોયો છે. એમાં જ મોટા થયા હશો ઘણા. આજની પ્રજાએ હવે 10, 15 વર્ષના છોકરાએ કરફ્યુ નથી બાળ્યો. પણ કરફ્યુ થતો ને ત્યારે તમે જોજો, 2-4 દાડા, અઠવાડિયા 15 દાડા સુધી કંઈ શાકભાજી બંધ થઈ જાય ને કશું આવે જ નહીં માર્કેટનું. અને એ વખતે બગડેલા બટાકાના ભાવ ઉપજે. સાચી વાત છે. પેલા એનાય ભાવ ઉપજી જાય, પેલા દુકાનવાળો એનાય રૂપિયા ઉપજાવે. એમાં આપણા બધાના ભાવ ઉપજી ગયા ભાઈ. તમે દુઃખ ના લગાડતા પાછું કે અમને બગડેલા બટાકા જેવા કહો છો. આપણા કર્મ સામું જોવા જાય ને આપણી કૃતિઓ સામું જોવા જાય તો આ ભગવાન સ્વામિનારાયણ આપણા ભાગમાં આવે. ભાગ નથી કહેતો, ભાગ કહું છું. આપણા ભાગમાં આવે, મહારાજ આવે. અરે આવા દિવ્ય પુરુષ આવે આપણા ભાગમાં. બહુ કરુણા કરી મહારાજે. અને એટલે મુક્તાનંદ સ્વામી આનંદના અતિરેકમાં આવીને આ શબ્દ બોલ્યા છે કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધે વાલે કરુણા બહુ કીધે. શું કરુણા? આપણને ફવડાયા એ જ કરુણા. પેલા આપણે બધા ફાઈ ગયા એ જ કરુણા આપણી ઉપર. લ્યો, અહીં બેહાડ્યા જ ક્યાંથી, બેસાય ક્યાંથી? આ પુરુષોત્તમ નારાયણની સભામાં બેસવાનું મળે જ ક્યાંથી? અનંત અક્ષરાધિકને, અરે અનંત પરમેકાંતિકને બેસવા નથી મળતું. એ ભગવાન સ્વામિનારાયણે આપણને પોતાથી બીજા નંબરની પદવી આપીને કારણ સત્સંગની અનાદિ મુક્તોની સભામાં બેસાડ્યા. આપણી પર કેટલી અપાર 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 કરુણા કરી દીધી મહારાજે, કેટલી મોટી કરુણા કરી. અને એટલે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે કે મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી. સુગમ કરી નાખ્યો માર્ગ મહારાજે. શ્રીજી મહારાજે એટલો બધો માર્ગ સુગમ કરી નાખ્યો, કરુણાનો માર્ગ સુગમ કરી નાખ્યો. અને એમાં આપણે ફાવી ગયા. મુક્તો આજે નવું વર્ષ શરૂ થાય છે અવરભાવની રીતે, બાકી પરભાવની રીતે હમણાં કીધું તો નવું વર્ષ. આ દેહ ભાવરૂપી જૂનું વર્ષ છોડીએ, લોકો બધા નવા કપડાં પહેરે. જોજો તમે, હવે નવું કપડું તો શું, પછી જૂનું થઈ જ જવાનું. આપણને તો બાપાએ એવું નવું કપડું આપ્યું
કે મૂર્તિમાં રહેતા આવડે, અમે અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, બસ હું પુરુષોત્તમ રૂપ એવો અનાદિ મુક્ત છું. આ નવું કપડું એ કોઈ દાડો જૂનું થાય જ નહીં. એ કપડું પહેરાવા માટે ભાઈ અમે તમને બેહાડ્યા છે ને બોલાયા છે. એ કપડું પહેરતા શીખો. હા, નહીંતર આ કપડાં તો બધા જૂના થઈ જવાના. પણ નવા પહેરશો, નવા દિવાળીમાં જોજો 2 જોડી છોડાયા હોય, પાછું આવતી વખતે બીજી 2 જોડી લાવવા જ પડે, જૂના થઈ જવાના. તો આજે મહારાજને આપણે બધા આપણા ગુના માફ કરાવવા છે, કારણ કે આપણે બધા ગુનેગારો છીએ. ભગવાન રાજાધિરાજ છે, આપણે ભૂલોથી ભરેલા છીએ. મહારાજને આપણે આપણા ગુના માફ કરાવવા છે. કરાવવા જ પેલા આપણે બધા કેટલાની ઈચ્છા છે? આંગળી ઊંચી કરો છો પેલા. પણ મહારાજ એક જ વસ્તુ કહે છે, મહારાજ કે ભૂલે ચૂકે બધાય ગુના માફ કરશું, પણ અમારા સંતનો, અમારા ભક્તોનો કોઈ અપરાધ માફ નહીં કરીએ. મુક્તો આ વાત કોઈ દિવસ ભૂલશો નહીં. મહારાજ લાખ નહીં, કરોડ ગુના માફ કરે છે. કરોડો ગુના માફ કરે છે મહારાજ. એક વખત નહીં, અનેક વખત મહારાજ બોલ્યા છે વચનામૃતોમાં, પંચ મહાપાપથી છૂટ્યાનો કોઈ ઉપાય છે. પણ અમારા કોઈ મોટા સંત કે અમારા કોઈ ભક્તના અપરાધથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી. ચોખ્ખી ઘસીને મહારાજે ના પાડી દીધી છે. આ બધો મહારાજનો અનાદિ મુક્તોનો સમાજ છે ભાઈ. અહીંયા કોઈનો મન કર્મો છે ને અપરાધ થઈ ગયો હોય, મુક્તો આજે મહારાજને આપણે પ્રાર્થના કરીને અપરાધથી માફી માગવી છે. એનો અર્થ એવો નહીં કે હવે અપરાધ કરવાની છૂટ. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, ઉપલક સ્વભાવ પ્રકૃતિ જોઈને મહારાજ કે કોઈનો અવગુણ ના લેવો. જો દરેકના ઉપલક સ્વભાવ પ્રકૃતિ અલગ અલગ હોય, દરેકના હોય, પરંતુ શ્રીજી મહારાજ બોલ્યા છે વચનામૃત પ્રથમનું 24મું, મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે. સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ હરે જ્યારે કોઈ હરિભક્તની સાથે રહેતા હોય, આપણે બધા જોડે ક્યાંક રહેતા હોય, હરિભક્તોમાં તમારા ઘરના સભ્યો આવી ગયા હો, તમે એમની સાથે અહીં તો કોક દાડો જોડે રહેવાનું, આ બધા એમની જોડે તો આખો દાડો રહેવાનું, દાડો રાત રહેવાનું. એ પણ મહારાજના મુક્તો છે. કોઈ અને જ્યારે કોઈ હરિભક્તની સાથે રહેતા હોય ને તેમનો દોષ નજરમાં આવે, જોડે રહેતા હોય એટલે દોષ દેખાય. સ્વાભાવિક છે, કંઈક આપણેથી રુચિ બહાર કંઈક થયું તો હોય તે આપણને દોષ દેખાય, અવગુણ આવે. આપણા મરજી પ્રમાણે ન થાય ને સામે બીજી મરજી હોય એટલે તરત કંઈક થાય કે બરાબર કરતો નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. મહારાજ કે ક્યારેક કોઈક દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું, જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. ન ઘટે એવો એટલે ન શોભે એવો છે. સત્સંગમાં કદાચિત કોઈનો સ્વભાવ ન ઘટે એવો હોય, ન શોભે એવો હોય, બની શકે, આપણા હોઈ શકે, પણ આપણને આપણી ભૂલો ને આપણા સ્વભાવો ને આપણા દોષ દેખાતા હોતા નથી. આપણને સામેવાળાના બધાના દેખાતા હોય છે, આપણા દેખાતા નથી. એટલે મહારાજ કે આપણે બીજાનો દોષ દેખાય, બીજાને આપણો દેખાય છે. કદાચ સત્સંગમાં કોઈનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું, જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ એને આ સત્સંગ મળ્યો છે ને. આ સત્સંગ એટલે શું ભેલા? આ કારણ સત્સંગ મળ્યો છે ને. બસ બહુ મોટું એનું બેલેન્સ છે, બહુ મોટું બેલેન્સ છે મુક્તો. અહીં બેલેન્સ વગરનું કોઈ છે જ નહીં, નહીંતર અહીં બે આય જ નહીં. અહીં બેસી જ ના શકાય, બેલેન્સ વગરનું અહીં બે જ ના આગે. એને આ સત્સંગ મળ્યો છે ને, તો જેવો તેવો છે, ભલે જેવો તેવો મને લાગે છે, પણ જેવો તેવો છે તોય પણ એ સત્સંગમાં પડ્યો છે ને. આ કારણ સત્સંગમાં પડ્યો છે ને, પડ્યો છે એટલે સત્સંગમાં રહ્યો છે ને. મહારાજ કેવું પોઝિટિવ વિચાર કરાવે છે આપણી પાસે. કારણ કે કોના સંબંધ વાળો છે?
બસ કોનો છે, બહુ મોટી વાત છે, કોનો છે. ગાંડો ગાંડો તો એ રાજાનો દીકરો કહેવાય ભાઈ. ગાંડો હોય ને તો એ રાજાનો દીકરો. ડાયો હોય તો એને ગાળ ના બોલાય, પણ ગાંડાને ગાળ બોલાય કે ના બોલાય? પેલા ગાંડો રાજાનો છોકરો હોય ને એને ગાળ દેવાય કે ના દેવાય? એમ ભાઈઓ, આ બધાય રાજા ધીરાજના દીકરાઓ છીએ આપણે બધા. રાજા ધીરાજ એટલે કોણ સમજ્યા ને પેલા? સર્વોપરી મહારાજના દીકરાઓ છીએ. તો આ વાત, મહારાજ સર્વે અપરાધો આપણા માફ કરશે. આપણી દેહ દ્રષ્ટિએ કહીને આપણને, અને જેને આદત પડી ભગવાનના ભક્તનો અપરાધ કરવાની, એને સંતનો પણ અપરાધ થાય ને મોટા પુરુષનો થાય અને મહારાજ સુધી પહોંચી જાય. બોલો, આદત પડી ગઈ ને. પુરુષોત્તમ ભટ્ટ હતા, આંદોલના પુરુષોત્તમ ભટ્ટ. બહુ વિદ્વાન હતા, બહુ બુદ્ધિશાળી હતા, બહુ ભણેલા હતા. તે કથા કરતા, સંતોની સભામાં એ કથા કરતા. બોલો, અને બહુ બુદ્ધિશાળી, બહુ શાસ્ત્રી હતા. એક દિવસ મહારાજને કે મહારાજ, આ બધી હું કથા કરું છું, આવા બધી તત્વજ્ઞાનની વાતો આવે છે. મહારાજ, આ બધા કાઠીઓ આગળ બેઠા છે, બધા દરબારો, આ દાદા ખાચર ને સુરો ખાચર ને સોમલો ખાચર ને અલયો ખાચર ને જીવો ખાચર ને આ બધા મોટી મોટી પાઘડીઓ બાંધીને બેઠા છે. મહારાજ, એમને શું ખબર પડતી હશે? આ તો બધા અભણ છે, એમને મારી વાતોમાં શું સમજાતું હશે? મહારાજ, મને નથી લાગતું કંઈ સમજતા હોય. આ તો આમાં કરે છે, ખાલી ખાલી ડોકું ધૂણાવે, બાકી કશી ખબર ના પડે. પોતાની વિદ્વતાનું અભિમાન આવ્યું અને એટલે ભગવાનના ભક્તનો અપરાધ શરૂ થયો. જો અપરાધ, અવગુણ, હું સમજુ છું, બીજા અણસમજુ છે. મને, હું ડાયો છું, બીજા ગાંડા છે. મને ખબર પડે છે, બીજાને નથી પડતી. હું અધિક છું, બીજા ન્યૂન છે. આ જ અવગુણ. વ્યવહાર વસ્તુ જુદી છે, સત્સંગ વસ્તુ જુદી છે, પરભાવ વસ્તુ જુદી છે, અવરભાવ વસ્તુ જુદી છે. કોઈને બે વસ્તુ કોઈ દાડો મિક્સ ના કરશો. આટલી વિનંતી કરું છું, જો સદાય સુખિયા રહેવું હોય તો કોઈ દિવસ ભેગી ના કરશો. અવરભાવ એ અવરભાવ છે ને પરભાવ એ પરભાવ છે. કપડું ને શરીર બે જુદા છે. કપડું મેલું છે કદાચ, એનો અર્થ એવો નહીં સમજવાનો કે શરીર મેલું છે. બે વસ્તુ જુદી છે. એમ કદાચ અવરભાવના કોઈ દોષ સ્વભાવ પ્રકૃતિ દેખાય, પણ એને પરભાવ સુધી નહીં પડી જવાના. પરભાવમાં મહારાજનો મુક્ત છે. બસ મહારાજ આપણને પડે પડે આ શીખવાડે છે. અને આ વાત સમજ્યા સિવાય છૂટકો નથી. મુક્તો નહીંતર આપણું કરેલું લાખો કરોડોના દાન કરવા એના કરતાંય સૌમાં દિવ્ય ભાવ કેળવવો, આ દેહ દ્રષ્ટિ ટાળીને બધા મહારાજના મુક્તો છે ભાવ દ્રઢ કરવો અતિ શ્રેષ્ઠ છે કરોડોના દાન કરતાંય. નિષ્કામી વર્તમાનનો લોપ થયો હોય મહારાજ માફ કરે, પરંતુ ભગવાનના ભક્તનો કે સંતનો અપરાધ એને મહારાજ માફ નથી કરતા. આજે આપણે મહારાજને એ પ્રાર્થના, એની સાવધાની રાખવાની છે અને એના માટે પ્રાર્થના કરવી છે કે હે મહારાજ, અમારી પર એવી કરુણા અને દયા કરો કે અમે બધા ટેવાઈ ગયા છીએ આનાથી આપણે બધા ટેવાઈ ગયા છીએ. શ્રીજી મહારાજે પુરુષોત્તમ ભટ્ટને કહ્યું કે ભટ્ટજી, આ બધા ભલે તમને ચાર ધારા દેખાય છે અને મોટી મોટી પાઘડીઓ બાંધીને આવ્યા એવું લાગે છે, પરંતુ અમારા મુક્તો છે આ બધા. ભલે કાઠીની દ્રષ્ટિએ ન જોશો, અભણની દ્રષ્ટિએ ન જોશો, એ દ્રષ્ટિ છે ને એટલે અભણ લાગે છે, એવું દેખાય છે, એવું સમજે છે. એક દિવસ, થોડા દિવસ ત્યાં મહારાજને કે મહારાજ, મને એમ લાગે છે કે સાધુ તે મારી સભામાં શું સમજતા હશે. બોલો, ક્યાં પહોંચી ગયા? સંતો સુધી. વળી એક દિવસ થયો મહારાજને કે મહારાજ, આ ગોપાળાંશો મુક્તાંશો બ્રહ્માંશો બધા આગળ આગળ બે છે, ગાદી તકિયા નાખીને બેઠા છે, એ મારી સભામાં શું સમજતા હશે. એટલે કે બોલો, ઠેઠ પહોંચ્યા. ઓલું જોજો તમે, સહેજ હળગતું હોય, પેલા ખૂણામાં પેલું સહેજ કંઈક હળગવાનું ચાલુ થયું અને જો તરત લોટો પાણી રેડી દો ને તો ઓલવી જાય. પણ તમે એને કેરલેસ ના રહો, કેરલેસ રહો અને જો કેર ના કરો ને હળગવા દો શું થાય પહેલા? અરે આખું ઘર હળગે ને લાઈ બંબાથી ના ઓલવાય. પછી ફાયર બ્રિગેડ આવે ને તો એ 2 આવે ને 5 આવે ને તો મેળ ના પડે. એમાં બધા ફાયર બ્રિગેડ આવીએ ને તો મેળ ના પડે. પછી સમજ્યા? જો દાદા ખાચર અને સુરા ખાચર, સોમલા ખાચરમાંનો અવગુણથી અટકી ગયા હોત તો સંતોનો ના આવત, સંતોથી અટક્યા હોત તો મોટા પુરુષનો ના આવત. બોલો, ગોપાળાંશો મુક્તાંશો બ્રહ્માંશો સુધી પહોંચી ગયા. એ શું સમજતા હશે? મહારાજ કે હવે
ખમૈયા કરો, ખમૈયા કરો. ખમૈયા એટલે સમજ્યા પેલા? હવે રાખો. આ તમે ક્યાં પહોંચ્યા? કોની વાત કરો છો તમે? એ નહીં સમજતા હોય. એટલે આ તો બધા ધામમાંથી આવેલા મુક્તો છે. કારણ કે મહારાજ પણ મારા જેટલા ભણેલા તો નહીં ને. અરે તારો ભલો થાય તારો. આ વાત પુરુષોત્તમ ભટ્ટ માટે નથી હો. આપણે બધા પુરુષોત્તમ ભટ્ટના કાકા છીએ. સમજો બધા. બીજાને ન્યૂન સમજવા એ કાકા આપણે. બધા મહારાજના મુક્તો છે. એ દ્રષ્ટિએ કે મહારાજ બોલ્યા છે કે કોઈને દોષ નજરમાં આવે અને આ સ્વભાવ સત્સંગમાં ઘટે એવો નથી એવું પણ લાગે તોય પણ એને જો આ સત્સંગ મળ્યો છે ને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે ને જેવો તેવો છે તોય પણ આ સત્સંગમાં પડ્યો છે ને તો એનો જરૂર પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો જ આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને એનો પણ અતિશય ગુણ લેવો, પણ અવગુણ ના લેવો. આપણું ધાર્યું ના થાય, આપણું ગમતું ના થાય એટલે તરત જ આપણને અભાવ ગુણ દોષ દ્રષ્ટિ દેખાય છે. મુક્તો આજ આપણી અને આપણું કરેલું બધું સાફ કરી નાખીએ છીએ. આપણે લોકો સાપ સીડીની રમત જ રમ્યા કરીએ છીએ. સાપ સીડીની નહીં, સીડીની એકલી સાપની, સીડીની નહીં. એકલા હાપ જ છે અંદર. ઓલી સાપ સીડીમાં તો બે હોય. સમજ્યા? આપણને આપણું ધાર્યો પ્રમાણે આપણી માનીનતા પ્રમાણે ન થાય એટલે તરત જ અવગુણ લેવાના ચાલુ કરી દઈએ. અને ક્યાં પહોંચે જો? શરૂઆત અહીંથી થાય. શરૂઆત ઘરમાંથી થાય, ઘરના મનુષ્યમાંથી. હો, તમારા ઘરના મુક્તો છે બધા, અહીંયાથી શરૂઆત થાય. પછી સત્સંગમાં આવે, પછી સંતોમાં જાય, પછી મોટા પુરુષમાં જાય. બોલો છે ક્યાં પહોંચી જાય? એટલે આ કો મરવાની હોય ત્યારે ક્યાં જાય? ઓલી ગુજરાતીમાં કહેવત છે ને પહેલા એમ ઠેઠ પહોંચી જાય. બોલો. અને પછી અહીંયાથી પુરુષોત્તમ ભટ્ટ અટક્યા નહીં. પુરુષોત્તમ ભટ્ટ કે મહારાજ મને તો એમ લાગે છે કે તમને આ વાત સમજાતી હશે કે નહીં સમજાતી હોય. લે ક્યાં પહોંચી ગયા? મહારાજ સુધી. લ્યો બોલો, ભગવાન કરતા પોતાને અધિક માની લીધા. બહુ ખટકો રાખજો મુક્તો. આજે મહારાજને એ જ પ્રાર્થના કરવી છે. મહારાજ આપણને એ જ સમજાવે છે કે અભાવ અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ. આ માત્ર બોલવાનું નહીં, સંકલ્પ કરજો. આજે સંકલ્પ કરીને બરાબર પાક્કો સંકલ્પ કરજો, હક્કા કરજો. તેલનું ટીપું ને હીરની ગાંઠ એવું કહે છે ને, બસ હીરની ગાંઠ વાળ્યા પછી તેલનું ટીપું મૂકો ને પછી કોઈ દિવસ હક્કા થઈ જાય, કોઈ દિવસ છૂટે નહીં પછી. બસ એવું નક્કી કરજો. આ દૂષણમાં નથી પડવું. મોટા મોટું ભયંકર દૂષણ છે. આ ન્યુસન્સ છે. બહુ મોટું ન્યુસન્સ છે સત્સંગમાં. આપણામાં ના બેસવું જોઈએ. નહીંતર આપણું બધું કરેલું સાફ. બધું ગમે એટલી ભક્તિ કરીએ, ગમે એટલી સેવા કરીએ, પણ આમાં ઉતર્યા બધું સાફ. અભાવ અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ. અભાવ અવગુણ અમહિમાની વાતો કાને ન ધરીએ. ઘણી વખત વાતો કરતા ન હોય પણ સાંભળવાની બહુ આદત હોય. હે શું થયું શું થયું? મરી ગયા. એટલે તોય મરી જવાય. લ્યો આ ધંધો નહીં કરો, મહેરબાની કરીને નહીં કરો. વિપુલ મહારાજ સરસ. લ્યો આયા છો? આગળ આવો, આગળ આવો. વાહ બે વાહ. લ્યો વિપુલને મેં જોયો જ નહીં. લ્યો વાહ, બહુડાયો. લો આગળ બેસ પેલા. જો બહુ સરસ. લ્યો હવે આગળ શું કહે છે? જો આપણે મહારાજ આપણને શું શીખવાડે છે? આજે આટલું શીખીને જજો તો જ બેસતું વર્ષ આપણું સફળ થયું કહેવાય. બાકી તો આપણે ઘણા વર્ષો જતા રહેશે ને ઘણી જિંદગી આખી જતી રહી. શું કહે છે આગળ? અભાવ અવગુણની વાતોથી જીવ તો શુનકાર થઈ જાય. જીવ તો શુનકાર થઈ જાય. એની ડાયરેક્ટ અસર જીવ ઉપર પડે છે. અભાવ ગુણની ડાયરેક્ટ અસર, બહારનું વાતાવરણ હોય ને, જો ઠંડી વધી જાય ને તો શરદી થઈ જાય. એની અસર ડાયરેક્ટ શરીર ઉપર પડે, જીવ ઉપર નથી પડતી. વેધર બદલાય ત્યારે જોજો, ઘણી વખત નથી, 2 ઋતુ બદલાય ત્યારે તરત જ શરદી થઈ જાય, ક્યાંક આપણને તાવ આવી જાય. અમારા સ્વામીને જો વેધર બદલાડું છે, હમણાં તાવ આવી ગયો છે. સમજ્યા? હા, પણ એ બધી અસર છે ને શરીર ઉપર પડે અને આની અસર સીધી ડાયરેક્ટ આત્મા ઉપર પડે છે. જીવ સુનકાર થતો જાય. કે અભાવ અવગુણની વાતોથી જીવ તો સુનકાર થઈ જાય. જીવ તો સુનકાર થઈ જાય.
એમાંથી દ્રોહ કરતા કરતા અસુર ભાવ આવી જાય, એમાંથી દ્રોહ કરતા કરતા અસુર ભાવ આવી જાય. એમાંથી અસુર ભાવ સુધી પહોંચી જવાય. અસુર ભાવ બોલો અને પતી ગયું. મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, વડતાલનું 7મું વચનામૃત, પ્રથમનું 35મું વચનામૃત, શ્રીજી મહારાજના શબ્દો છે. મહારાજ કે એક વખત અસુર ભાવ આવ્યો એટલે કોઈ દિવસ પછી એનો ઉદ્ધાર ના થાય, પતી ગયો, પરાકાષ્ઠા થઈ ગઈ. શરૂઆત હંમેશા નાનાથી થાય. કીધું ને, હંમેશા શરૂઆત હળગતું હોય ને, કોઈ આગ લાગી હોય ને, એની શરૂઆત નાનાથી જ થઈ હોય. આ કપડું ફાટવાની શરૂઆત નાનાથી જ થાય. એક કાણું પડ્યું હોય ને, જો એને હાચવો નહીં પછી રફો કરાવી નાખો ને એ વખતે તો બહુ વાંધો ના આવે, પણ કાણું પડ્યું ને જો હાચવ્યું નહીં ને, તૂટતું જ જાય, ફાટતું જ જાય, ફાટતું જ જાય. સાચી વાત છે પેલા એમ. આમાંય તે મહારાજ કે અસુર ભાવ આવી જાય, બહુ હાચવજો, શરૂઆત જ ન થવા દો. એ માર્ગ જ બંધ રાખો. આ નવા વર્ષની શરૂઆતમાં આટલો આજે સંકલ્પ કરીને જજો કે એ માર્ગ જ બંધ. નરો ઝેર છે, નર્યું ઝેર કહેવાય. અભાવ ગુણનો માર્ગ એટલે નર્યું ઝેર. પોઈઝન એટલે પોઈઝન. એ પોઈઝનને અડાય નહીં, અડાય નહીં, ઊંઘાય નહીં. ઊંઘો તોય ઝેર ચડે. કોઈ દિવસ એ લાઈને ચડશો નહીં. ભલા થઈને મોટો ગમે તેવો ખાં સાહેબ હોય, અભાવ ગુણની વાત કરે, અરે અમે તમને અભાવ ગુણની કોઈ વાત કરીએ ને તો હાથ જોડીને કહી દેજો કે સ્વામી રાજી રહેજો. બસ એ વાતમાં કોઈ દિવસ પડશો નહીં. ઝેર છે. સંતોની વાતો એને સાંભળશો એવી, અભાવ ગુણની, હરિભક્તોની નહીં. એ માર્ગ જ ખોટો છે. બધું આપણું સાફ કરી નાખે. અસુર ભાવ આવી જાય, મુક્ત પરાકાષ્ઠા આવી ગઈ. આગળ શું કહે છે? પ્રભુમાં પ્રીતિ થતી નથી એનું કારણ યાજ છે, તેનું કારણ યાજ છે. આપણને પૈસામાં પ્રીતિ થાય છે, સ્ત્રીમાં પ્રીતિ થાય છે, રાગમાં પ્રીતિ થાય છે, હગાવાલામાં પ્રીતિ થાય છે, ભગવાનમાં નથી થતી. એવી જેવી એમાં થાય છે ને એવી ભગવાનમાં નથી થતી. નથી થતું એનું કારણ શું? આજ અભાવગુણના શબ્દ જે અંદર પડ્યા હોય, ઝેર પડ્યું છે. એટલે દૂધપાક કોઈ દાડો પછી દૂધપાક થાય જ નહીં. પ્રભુમાં પ્રીતિ થતી નથી એનું કારણ આ જ છે. પછી આગળ શું કહે છે? જીવનાદાર થઈ ગયો છે, તેનું કારણ આજ છે. બોલો બધા, બોલો બધા. થઈ ગયો છે, તેનું કારણ આજ છે. જીવ નાદાર થઈ જાય. નાદાર એટલે પતી ગયું. ભગવાનના માર્ગે ચાલી ન શકે એમનેમ નાદાર, દેવાળીઓ. નાદાર એટલે દેવાળીઓ. બોલો, જીવ દેવાળીઓ થઈ જાય, પતી ગયું, બધું સાફ. આગળ કહે છે, બીજાના દોષો જોવાય ક્યાંથી, દોષોના ભંડાર છીએ, દોષોના ભંડાર છીએ. આ વાત સાચી છે પહેલા? આ વાત સાચી છે? જો બાપજી પધાર્યા છે, આપણે હાથ જોડીને જરા બધા તાળીથી વધાવીશું. તાળીથી વધાવી આપણે. બાપજી બધાને જય સ્વામિનારાયણ પાઠવે છે. જય સ્વામિનારાયણ. અરે વાંધો શું કહે છે મહારાજ? જો સાંભળજો પહેલા. આજે આ દોષથી મહાદોષ છે, એનાથી આપણે બચવું છે. એના માટે આપણે મહારાજને આપણે આ સંકલ્પ કરવો છે આજે મહારાજના ચરણોમાં નૂતન વર્ષે. અને કહે છે ને, પહેલા દાડે જેવું કરીએ એવું આખી જિંદગી ચાલે, એવું કહે છે ને લોકો. જેની હવાર બગડી એનો દાડો બગડ્યો, જેનું 72 વર્ષ બગડ્યું
એનું વર બગડે એવું કંઈક કહે છે ને પેલા. તો આજે આપણે બેતું વર સુધારીએ જરા. હા, આજે આજુદીની આપણી ભૂલો માફ કરાવી છે, પણ પછી માફ કરશે મહારાજ. પહેલા આટલું નક્કી કરો તો મહારાજ માફ કરશે. પહેલા આટલું નક્કી કરો કે બીજાના દોષો જોવાય ક્યાંથી, દોષોના ભંડાર છીએ, દોષોના ભંડાર છીએ. બીજાના દોષો જોવાય ક્યાંથી, દોષોના ભંડાર છીએ, દોષોના ભંડાર છીએ. સાચી વાત છે પેલા. આમાં ચલો, આમાં કેટલા એગ્રી છો? આંગળી ઊંચી કરો છો પેલા. તો પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ, પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ. ભગવાને મહારાજે આપણા જોયા જ પેલા. હે, મહારાજે આપણા જોયા છે તો આપણે બીજાના જોવાના હોય? ભૂલમાં એના જોતા કોઈ દિવસો. જો વિચાર કરજો આગળ કે સૌમાં મહારાજ બિરાજમાન છે, અવગુણ કોનો લઈએ, અવગુણ કોનો લઈએ. આ સૌમાં મહારાજ બિરાજમાન ખરાક ને ભેલા. અને આ બધા મુક્તો છે. તો આગળ કે છે મહારાજનો અવગુણ લઈને ક્યાં જઈને પછી ઠરીએ, મહારાજનો અવગુણ લઈને ક્યાં જઈને પછી ઠરીએ. અભાવ અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ, અભાવ અવગુણ અમહિમાની વાતો કાને ન ધરીએ. મહારાજનો અવગુણ લેવાની વાત આવી ગઈ. લ્યો, ભક્તનો શરૂ થયો મહારાજ સુધી પહોંચી જવાશે. હમણાં આપણે દ્રષ્ટાંત આપ્યું પુરુષોત્તમ ભટ્ટનું. પહોંચી જવાય ભાઈ. કેસર ખેસર ખા ભેગા મળીને પાપના પોટલા ન ભરીએ, પાપના પોટલા ન ભરીએ. સરખે સરખા ભેગા મળીને પાપના પોટલા ન ભરીએ, પાપના પોટલા ન ભરીએ. પાપના પોટલા કોને કીધા સમજાણો પેલા? કયા પાપના પોટલા કીધા? ખ્યાલ આવ્યો પેલા? આ પાપના પોટલા, અભાવ ગુણની વાતો, એ બધા પાપના પોટલા છે પેલા. અને હરખે હરખા ભેગા થઈને આ ધંધો આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ. મહેરબાની કરીને આજથી બંધ કરજો. આ નવું વર્ષ શરૂ થાય છે તો મહારાજ આપણું આગલું માફ કરશે. આ ધંધો જ બંધ. કે પોતાના દોષો કાઢીને, પોતાના દોષો કાઢીને રુચિ માંડગ ભરીએ, પોતાના દોષો કાઢીને રુચિ માંડગ ભરીએ. હરે નિર્દોષ બનવા નિર્દોષ થઈએ, નિર્દોષ કદી ન ઠરીએ, નિર્દોષ કદી ન ઠરીએ. આપણે મોટે ભાગે નિર્દોષ ઠરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. સમજ્યા? નિર્દોષ થવા માટે નહીં, નિર્દોષ ઠરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. મહેરબાની કહીને આ ધંધો નહીં કરવાનો. નિર્દોષ થવાનું કે દયાળુ મારી ભૂલ છે, હું દોષિત છું, તો બસ મને નિર્દોષ કરો એવી પ્રાર્થના કરવાની. પણ હું નિર્દોષ છું, મારો કોઈ વાંક નથી, એ કોઈ દિવસ મહારાજ કે વિચાર નહીં કરવાનો. બસ મારો વાંક જ છે. આપણે બધા ગુનેગારો જ છીએ ભાઈ. આ તો મહારાજે કરુણા કરી છે, ગુના માફ કરીને બેહાડ્યા. બાકી મુક્તાનંદ સ્વામી જેવા, પ્રેમાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, નિષ્કુળાનંદ સ્વામી જેવા આજે એમ કહેતા હોય, પ્રેમાનંદ સ્વામી કહેતા હોય, મેં તો છીન છીન ગુનેગાર તેરા રે, હો સ્વામી મેરા રે. હો બોલો, એ સંતો મોટા દિવ્ય પુરુષ પ્રેમાનંદ સ્વામી જેવા શું ગુનેગાર હતા? પણ એમ કે મેં તો છીન છીન ગુનેગાર તેરા રે. હું ક્ષણે ક્ષણનો ગુનેગાર છું. ક્ષણે ક્ષણનો ગુનેગાર છે એવો શબ્દ વાપર્યો. બોલો, કેટલી બધી પ્રેમાનંદ સ્વામી આપણને શીખવાડ્યું છે. શીખવાડ્યું આપણને કે આપણે મહારાજના ગુનેગાર છીએ. ક્યાં એ ગુનેગાર હતા પણ આપણને શીખવાડે છે. કોઈ દિવસ આપણે દાદા ના થાવ, દાસ થાવ. બસ દાસ થવામાં મજા છે, દાદા થવામાં મજા નથી. અને એટલે
અહીંયા મહારાજ પાસે માગ્યું, મહારાજને કહ્યું કે મહારાજ કે પોતાના નિર્દોષ બનવા નિર્દોષ થઈએ, નિર્દોષ કદી ન ઠરીએ, નિર્દોષ કદી ન ઠરીએ. અને નિર્દોષ ઠરવું હોય તો શું કરવું પડે? નિર્દોષ ઠરવા સામે નાને દોષિત કદી ન કરીએ, નિર્દોષ ઠરવા સામે નાને દોષિત કદી ન કરીએ. પોતાના દોષો ઢાંકવા માટે આપણે શું કરતા હોઈએ? બેન, મારો વાંક નથી, એનો વાંક છે, એટલે બીજાને દોષિત કરીએ છીએ. આ પાપના પોટલા વધુ ભરીએ. આ સત્સંગ છે, હો, ધ્યાન રાખજો મુક્તો. આ કારણ સત્સંગ છે, નહીં તો મોટી મળેલી વસ્તુ વેડફાઈ જાય ભાઈ. આ કાર્ય સત્સંગમાં તો એક માળ છે ને, એક માળથી પડે ને કોઈ હાડકું જ ભાગે, પણ કારણ સત્સંગ તો 50 માળની બિલ્ડિંગ કહેવાય ભાઈ. અને એના ધાબેથી જે પડ્યો હોય એનું શું દશા થાય કહો? હા, એમાં તો આપણે 50 માળના ધાબા ઉપર સારું ખરું, એ આબુ જેવી હવા આવે. સાચી વાત છે. પેલા ઘણા તે શું કે પેલા આ તો હીરા માણેકનો વેપાર છે અને કાર્ય સત્સંગમાં બધો શાકભાજીનો વેપાર. તો કે એ સારો, એમાં નુકસાન તો બહુ ના જાય. નુકસાન જાય તો 2 રૂપિયા થાય, પણ શાકભાજી વાળો કોઈ દર તો બંગલા વાળો ના થાય. લારી ફેરવતો માંડ હવે એના રોટલાનું પૂરું થાય, એમાં વળે શું? અને ઓલો હીરા માણેક વાળો નફો જાજો, પણ ખોટ જો ધ્યાન ના રાખે ને ખોટ જાય તો નુકસાન જાજી. આ તો બધો હીરા માણેકનો વેપાર છે. તો કે ના, અમારે તો આપણે શાકભાજીનો વેપાર કરવો છે, તો કરો તાર લ્યો આખી જિંદગી. એમાં વળવાનું શું? પહેલા માટે બહુ સાચવજો, બહુ સાચવજો, આનાથી બહુ સાચવજો કે પંચ મહાપાપથી છૂટાય, અપરાધથી છૂટાય નહીં, અપરાધથી છૂટાય નહીં, છૂટાય નહીં ભાઈ. અને અમાય મોટા પુરુષનો, ભગવાનના એવા મોટા મુક્તનો કોઈનો અપરાધ થઈ જાય. અરે એક વખત પર્વતભાઈ સભાભાઈ બધા બેઠેલા ને મહારાજ બોલ્યા, સંતો ને હરિભક્તોની સભા, ને મહારાજ એવું બોલ્યા, પર્વતભાઈ વાતું કરો. પર્વતભાઈ હવે સંતોની સભા, મોટા મોટા સંતો બેઠેલા, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી બધા બેઠેલા. અને મહારાજ પર્વતભાઈ કે પર્વતભાઈ આજ સભામાં તમે વાતું કરો. વાતું કરો એટલે કથા કરો. હવે એક શાસ્ત્રી હતા, વિદ્વાન હતા, ભણેલા સાધુ. આ ભણેલા હોય દાડો પરવાર્યો, દાડો દીધો છે. આ સંપ્રદાયમાં બહુ બુદ્ધિ છે ને તો મારી નાખે. બહુ મહારાજને એ જ કહું, મહારાજ અમને દિવ્ય બુદ્ધિ આપજો, નહીં તો આ લોકની બુદ્ધિ સત્સંગમાં રહેવા જ ના દેશો. મુઠ્ઠી કરાવી નાખવાની. બુદ્ધિને મુઠ્ઠી કરીને બહેન એ જ સત્સંગમાં સુખીઓ રહી શકે. બાકી બુદ્ધિ તો ભયંકર વસ્તુ છે. સમજ્યા? ત્યાં બહુ બુદ્ધિશાળી, બહુ ભણેલા સાધુ, હોશિયાર. એટલે એમને સંકલ્પ થયો, એટલે આ ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી જેવા બેઠા છે, અને આ કણબી શું વાતો કરશે? મહારાજે એટલે કણબીની વાતો કરવાની કીધી. કણબી શું વાતો કરશે? પર્વતભાઈના વિશે કણબીપણાનો ભાવ પડ્યો, સંકલ્પ થયો છે. એમણે બીજા કોઈને કીધો નથી, પણ અંદર સંકલ્પ થઈ ગયો. કણબી શું વાતો કરશે? એટલે મહારાજને ખબર નથી કે કણબી છે, તો હું એમને ન કહું. શ્રીજી મહારાજના તમે મહારાજ નહીં, ભગવાન, તમે ભગવાનના ભગવાન થઈ ગયા, એમને ખબર નથી પડતી. આ પાપે કરીને, કયું પાપ પહેલા? કોઈ માણા નતા માર્યા, જીવ નતા માર્યા, જીવજંતુની હિંસા નથી કરી. પર્વતભાઈને વિશે મનુષ્ય ભાવ પર થયો કે આ કણબી શું વાતો કરશે? એ પાપે કરીને બોલો એ સાધુ, શ્રીજી મહારાજના સાધુ, દેહાંત સમયે મહારાજ તેડવા ના આવે. બહુ રીબાયા મહારાજના સંત, નંદ પંક્તિના સાધુ, બોલો રીબાય. મહારાજ તેડવા જ ના આવે. મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. ગોપાળાન સ્વામી અંતર ધ્યાન, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, મોટા મોટા બધા સંતો અંતર ધ્યાન થઈ ગયા. આ એમનાથી મોટા હતા ઉંમરમાં. મહારાજ તેડવા જ ના આવે. બહુ રીબાય, રડે, રોજ રોવે, હે મહારાજ મારું પાનિયું તમારા ચોપડામાં ક્યાં ખોવાઈ ગયું છે, મહારાજ મને કેમ તમે તેડવા નથી આવતા? બોલો, એક આટલો સંકલ્પ થઈ ગયો, અપરાધ થઈ ગયો મોટો. મહારાજ તેડવા ના આવે. મહારાજ મેં કઈ આજ્ઞા લોપી છે તમારી? એક આજ્ઞા પંચવર્તમાનની નહીં લોપેલી. બોલો, પંચવર્તમાનની આજ્ઞા શુરા પૂરા, પણ મોટા ભક્તનો, મોટા મુક્તનો અપરાધ થઈ ગયો. મહારાજે વર્ષો સુધી રીબાએ વળ્યા, અને પછી મહારાજને ખૂબ પ્રાર્થના કરી. મહારાજે દર્શન દીધા. મહારાજ દર્શન દઈને કે સાધુરામ, તમે કોઈ આજ્ઞા નથી લોપી, પણ આજ્ઞાનો બાપ તમે લોપ્યો છે. અભાવ ગુણની વાત છે ને, બાપ કહેવાય આજ્ઞાનો. તમે આ પર્વતભાઈમાં આવો સંકલ્પ કર્યો હતો કે મહારાજ મને યાદ નથી, મને યાદ છે, મેં નોંધી લીધેલું છે. સમજ્યા? તો કે હવે, તો કે પર્વતભાઈ ધામમાં જતા રહેલા,
તો કે પર્વતભાઈ નથી હવે કોને? તો નહીં, મોટા પુરુષ કોઈ દિવસ જતા નથી, એ પ્રગટ જ હોય. પર્વતભાઈને તમે દિવ્ય રૂપે ધારો અને એમની પ્રાર્થના કરો, એમનો ગુનો અપરાધ માફ કરાવશો તો માફ થશે. અને પર્વતભાઈની પ્રાર્થના કરી, હે પર્વતભાઈ, મારાથી તમારામાં કણબીપણાનો ભાવ પર થઈ ગયો, મનુષ્ય ભાવ પર થઈ ગયો, મારી પર દયા કરો. પર્વતભાઈએ દર્શન દીધા અને પર્વતભાઈએ કહ્યું, અમને કાંઈ ખબર નથી, હવે કોઈ દાડા ભૂલ ના કરતા ભાઈ સાહેબ, મહારાજે તમારી પર સ્ટે મૂકી દીધો છે, મને ખબર નથી. મહારાજને પ્રાર્થના કરું, હે મહારાજ, હવે આમનું ખાતું ચૂકતે લઈ જાઓ. મહારાજે તરત કહી દીધું, હાંજે તૈયાર રહેજો, હાંજે હું તેડવા આવીશ. કે બોલો હાંજે બોલો હાંજે. આટલા વરવથી મેળ ના પડ્યો ને હાંજે મેળ પડ્યો. ખાતું ચૂકતે થયું ને એટલે ગ્રીન સિગ્નલ આપી દીધી. બોલો, મહેરબાની કરીને કોઈ દાડો આ ધંધો ન કરવો, કે ભગવાનના મહારાજને મોટા મોટા મુક્તોના સત્સંગમાં કંઈક છે, મુક્તો બધા સાધન કર્યા હોય જીરો થઈ જાય, બધી ભક્તિ કરી હોય જીરો થઈ જાય. આ લાઈને ચડવું જ નહીં. અને એટલે કહે છે કે પંચ મહાપાપથી છૂટાય, અપરાધથી છૂટાય નહીં, અપરાધથી છૂટાય નહીં. અરે બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. બોલો, બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. 5 માળા ઓછી ફેરવી હશે ને મહારાજ નિયમ તમને નહીં કે એ 5 માળા કેમ ભૂલી ગયો તો, નહીં કે કોક દાડો વચનામૃત રહી ગયું હશે તો મહારાજ એટલો બધો શિક્ષા નહીં કરે. રાજી નહીં થાય પણ શિક્ષા નહીં કરે. આમાં તો શિક્ષા કરશે મોટી ભાઈ. આ ધંધો બહુ મારી નાખે. અને શરૂઆત હંમેશા નાનાથી થાય. કહ્યું ને પેલા પુરુષોત્તમ ભટ્ટની શરૂઆત હરિભગતથી થઈ ગઈ, કે હરિભક્તો શું સમજતા હશે, ત્યાંથી સંતો ઉપર ને ત્યાંથી ગોપાળાનંદ સ્વામી ત્યાંથી મહારાજ ઉપર પહોંચી ગયું. મુક્તો બહુ ખટકો રાખજો. હવે શું કરવું જોઈએ? તો કે ગુણો સૌના જોયા કરવા, તો ગુણો આપણામાં આવે, તો ગુણો આપણામાં આવે. સૌમાંથી ગુણ લેવા. બાપાએ વાતોમાં લખ્યું કે બધામાં ભલે હજાર અવગુણ હોય ને તો એક ગુણ તો હોય કે ના હોય પહેલા? દરેકમાં એક ગુણ તો હોય. પેલું બગડી ગયેલું ઘડિયાળ હોય ને ઘરમાં તમારે ટીંગાળેલું, મોટા ભાગના ઘરમાં આમ પધરામણીએ જઈએ ને ત્યારે જોઈએ. નવા વર્ષે તમે પધરામણી આવવાના હોય ત્યારે ધ્યાન રાખજો, બાકી મારી નજર ખાસ પડે. ઘરમાં 4 ઘડિયાળ હોય ને 4માંથી 2 તો બગડેલા હોય જ. બોલો, પછી હું એમ અનુમાન કરી લઉં કે ઘરમાં તે 4 હશે ને 4માંથી 2 તો બગડેલા હશે જેવું લાગે છે. પણ ઘડિયાળ ચાલુ કર, ઘડિયાળ લાવવાનો લાઈન મૂકી દેવાની. પણ એટલે પાવર સેલ બદલો ને ભાઈ સાહેબ, એને સેલ જ બદલવાનો હોય, પણ એ ટાઈમ ના હોય કોઈ જોડે. લ્યો સમજ્યા? આ ઘણાના ઘરમાં આવું હોય. પણ બગડેલું ઘડિયાળ હોય ને 9 વાગ્યાનો ટાઈમ બતાવતું હોય ને તો એ 24 કલાકમાં 2 ટાઈમ તો સાચો ટાઈમ બતાવે છે કે નથી બતાવતો પહેલા? બસ એ ગુણ લો ને, દરેકમાંથી ગુણ લો ને. કે ગુણો સૌના જોયા કરવા, તો ગુણો આપણામાં આવે, તો ગુણો આપણામાં આવે. મુક્તો ક્યાંય અમદાવાદના માર્કેટમાં કે મુંબઈના કે તમે આ લંડનથી અમારા ભીમજીભાઈ આવ્યા છે કોઈ માર્કેટમાં, એટલે ભાઈ ત્યાં ક્યાંય જોઈએ મુંબઈના માર્કેટમાં ત્યાં તપાસ કરજે, હોય તો પીપલ બતાવજે કે કોઈ ગુણોની દુકાન હોય ક્યાંક માર્કેટમાં. ગુણો 5 કિલો ગુણ મળે વેચાતા, 10 કિલો ગુણ મળે, એ 500 ગ્રામ ગુણ મળે થેલીમાં, દૂધ આવે છે ને એમ. બોલો, એવી ક્યાંય દુકાન હોય તમે બતાવજો ભાઈ. એટલે આ ગુણો બજારમાંથી વેચાતા ન મળે. અમે ન્યુયોર્કમાં તપાસ કરી છે ને અમેરિકામાં તપાસ કરી છે, ક્યાંય હજુ કોઈ દુકાન નથી. હવે પૂનામાં હોય કહેજો ઉજ્જવલભાઈ, પૂનમ છે એવી કોઈ દુકાન? આ દુકાન બેઠી જો, આ દુકાન, બસ એમાંથી દરેકમાંથી એક ગુણ લઈ લઈએ, આપણે ગુણો આવી જાય. દરેકમાંથી એક બસ. આ દુકાનો, આ કોણ કે છે કે દુકાનો નથી? આ દુકાનો, દરેકમાંથી એક ગુણ લેતા શીખો ને. કે જો ગુણો સૌના જોયા કરવા, તો ગુણો આપણામાં આવે, તો ગુણો આપણામાં આવે. ઈર્ષાયાટી પૂર્વાગ્રહને ઉદ્વેગ સર્વે ભાગી જાવે, ઈર્ષાયાટી પૂર્વાગ્રહને ઉદ્વેગ સર્વે ભાગી જાવે. અભાવ અવગુણના મચ્છરોને સદાય અમે ઉડાડીએ, સદાય અમે ઉડાડીએ. આ દિવાળી પર
ફટાકડા બહુ ફોડે લોકોને, ફટાકડામાં મચ્છર ઉડી જાય. એક મોટો ફાયદો એનો, બીજા ફાયદા બધા નુકસાન જ છે. એ તમે જુઓ તો રૂપિયાનું પાણી જ થાય, રૂપિયાનો ધુમાડો જ થાય, પાણીની ધુમાડો, બરાબર છે. પરંતુ મોટો એક ફાયદો આ છે. કયો ફાયદો? પહેલા મચ્છર ઉડી જાય. એમ આપણે તે ફટાકડા ફોડવા, દિવાળીનો સમય છે ને, બસ ખૂબ ફટાકડા ફોડવાના છે આપણે. કયા ફટાકડા? હવે કે છે ગુણ અને મહાત્મય રૂપી ફટાકડા ખૂબ ફોડીએ. ગુણ અને મહાત્મય રૂપી ફટાકડા ખૂબ ફોડીએ. આ ફટાકડા ફોડો, તેનાથી મચ્છર, દોષ, બધા દોષ રૂપી મચ્છરો ઉડી જશે ભાઈ. બસ અભાવ ગુણય મહિમાની વાતો કદી ન કરીએ. અભાવ ગુણ મહિમાની વાતો કાને ન ધરીએ. ન કરીએ ને ધરીએ. આપણા બીબામાં બીજું કોઈ ઠલવાયું નહીં. આપણા બીબામાં ફિટ ના થાય એટલે અભાવ લેવાનો. એટલે બીબામાં, તમારા બીબામાં તમારા ઘરવાળા ફિટ નથી થતા તો શું કરશો? કાઢી મૂકશો પેલા? ના, તમને બધાને પ્રશ્ન પૂછું, તમારા કોઈના બીબામાં તમારા ઘરવાળા બોલો પ્યોર રીતે ફિટ ના થાય. હા, કંઈક ને કંઈક તો જુદું હોય. તમને કારેલાને બહુ શાક ભાવતું હોય, એમને બટાકાને બહુ ભાવતું હોય, નથી બનતું પહેલા તો શું છોડી દેવાના, ભાગી એમ કાઢી મૂકવાના? બને આવું લે આવી. એમ આ બધાના બીબા અલગ છે એટલે બધાને અવરભાવની રીતિ નીતિ જુદી હોય. એમાં અભાવ લેવાના હોય, એમાં અવગુણ લેવાના હોય. આજે આપણે મહારાજ પાસે ખાતું ચૂકતે કરાવવું છે આપણું આખા વરનું. કેટલાની ઈચ્છા છે આંગળી ઊંચી કરો, પણ આ શરતે, આ તો આંગળી ઊંચી કરજો, હવેથી આ ધંધો નહીં કરીએ એવી શરત હોય, મંજૂર હોય તો જ આંગળી ઊંચી કરો. બોલો હવે એ શરતે કેટલા ને આ સુધીનું ખાતું ચૂકતે કરાવવું છે? બસ મહારાજને પ્રાર્થના કરવી છે આપણે, હે મહારાજ દયાળુ, જો તમારે ઘેર ખોટ નથી ને અમારે બધાને ખોટનો પાર નથી, અમે બધા ગુનેગાર છીએ. હા, બસ મહારાજ દયા કરો. આજે રાજા ધીરાજ છો, તમે દયા કરવા માટે જ આ બ્રહ્માંડમાં પધાર્યા છો અને દયા કરીને જ પધાર્યા છો અને દયા કરવા માટે જ પધાર્યા છો. હા, મહારાજની દયાનો કોઈ પાર નથી, કોઈ પાર નથી મૂકતો. અને મહારાજ એક દાડો પ્રસંગ ઘણી વખત કહું છું, મહારાજ એક દાડો રિહાણા, બાજુ 2 મિનિટ પતી ગયું. હા, 2 મિનિટ. હવે મહારાજ એક દિવસ રીસાણા, બાજુ 2 મિનિટ. અને મહારાજ, જો આ બધું રિહાય આવું થાય, લ્યો હું કે જતો રહું, લ્યો હવે આજે રિહાય ચાલો પેલા, આ રિહાવાની તો વાત ચાલે છે. મહારાજ એક વખત આવી રીતે રિહાણા, આ બાપજી રિહાણા કે હું જતો રહું, લે એવી રીતે રિહાણા. તે મહારાજે સવારથી કહી દીધું, મહારાજ જમવું નથી, મારે કંઈ ખાવું નથી, મારે કંઈ જમવું નથી. મહારાજ જમવા જ ના આવ્યા. લ્યો મહારાજ અંદર એક રૂમમાં પેઈ ગયા. મહારાજ કે મારે જમવું નથી. બાજુ 1 મિનિટ. મહારાજ પછી મહારાજને કે મુક્તાંશો આવ્યો, મહારાજને કે મહારાજ દયાળુ, આ બધા કોણ છે એમની અમને ખબર નથી, પણ તમે કોણ છો એ તો તમે વિચારો. તમે કોણ છો? તમે રિહાવ તો મેળ પડે. તમે કોણ છો એ વિચાર કરો. તમે અનંત કોટી બ્રહ્માંડના ધણી છો, તમે રિહાવ તો મેળ ના પડે. એમ બાપા તમે રિહાવ તો મેળ ના પડે. તમે કોણ છો એ વિચાર કરો. અને અમે કોણ છીએ બધા, અમને બધા ઓળખો, પેથો બી ઓળખતું નથી, તમને આખી દુનિયા ઓળખે છે. સાચી વાત ને પહેલા? બસ તો હે દયાળુ, બસ મહારાજ ને બાપા ને બાપજી ને એ જ પ્રાર્થના કરીએ. જો લાંબુ કર્યું ને એટલે મહારાજ ને બાપા ને બાપજી ને એ જ પ્રાર્થના કરીએ, દયાળુ આ બધા એની પર ખૂબ રાજી થજો. આ કારણ સત્સંગનો બધો દિવ્ય સમાજ છે. બધા અમારા અમેરિકાના મુક્તો, બધાના અત્યારમાં ફોન આવે છે. અમેરિકાના સંતોય ત્યાં અમારા દર્શન સ્વામીને, અમારા ત્યાગ સ્વામી હજુ ત્યાં બિરાજે છે, આવતીકાલે નીકળે છે. પણ સંતો એ જ રીતે ત્યાંથી બધા હરિભક્તો, એ જ રીતે લંડનના સર્વે હરિભક્તો બધા અમારા કેનેડા ને દુબઈ ને કુવેત ને ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ ને આફ્રિકાના બધા હરિભક્તોને ખૂબ ખૂબ આજના પ્રસંગે હે મહારાજ, હે બાપા, હે બાપજી, આજના આશીર્વાદમાં બધાને ભેળા રાખજો. આ પરિવારમાં પણ કોઈ ના આવી શક્યા હોય તો એ સર્વેના આ સુધીના આખા વર્ષના ગુના, આ સુધીના વરના નહીં આખી જિંદગીના ગુના માફ કરી અને નવેસરથી અમારું ખાતું ચાલુ થાય એવી અમારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. હવે બાપજીને કે બાપજી તમારે ઉતાવળ છે ને, આશીર્વાદ આપીને તમે તાર જ્યાં જવું હોય ત્યાં જાઓ, પંચમહાલ જાઓ, બસ અમારો ભાગ રાખજો, જ્યાં જાઓ ત્યાં. સાચો ને ભાઈ? બસ
હા વાંહે બસ જો બાપજી કે હવે 15 મિનિટ હું આશીર્વાદ આપી દઉં. 15 મિનિટ એટલે પહેલા અડધો કલાક આપવાના હતા, હવે કે 15 મિનિટ. સારું 15 મિનિટ તો 15 મિનિટ. સહજાન સ્વાય કહેવાનું બધું કહી દીધું છે. હવે મહારાજને એટલી પ્રાર્થના કરી કે મહારાજ અત્યારે મંદિરનો પીરિયડ બહુ ચાલે છે, હવે દયા કરી તેજી લાવો. બધી વાતે સત્સંગમાં તેજી લાવો, વ્યવહારમાં તેજી લાવો. બધો તમારો પરિવાર છે, બધાની રક્ષા તમારે કરવાની છે. તો હે મહારાજ આ બધાને આ લોકના પરલોકમાં સૌ માલમ માલા કરો. સત્સંગમાં તે જય હો રાજા મહારાજ રાજા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય જયકાર હો.